કેમ છો બાળ મિત્રો? આજે આપણે યુનિટ 1 ઇન્ટરનેટ વિશે માહિતી મેળવીશું. સૌપ્રથમ જોઈએ 1.1 ઇન્ટરનેટ. ઇન્ટરનેટ બે શબ્દો ઇન્ટરકનેક્ટેડ અને નેટવર્ક વડે બનેલા છે. બરાબર છે. ઇન્ટરનેટનો શબ્દ છે એ ઇન્ટરકનેક્ટેડ અને નેટવર્ક વડે બનેલા છે. વિવિધ કોમ્પ્યુટર નેટવર્કને જોડતા નેટવર્કને ઇન્ટરનેટ કહે છે. એટલે વિવિધ પ્રકારના કોમ્પ્યુટરને નેટવર્ક સાથે જોડતા, અલગ અલગ નેટવર્ક સાથે જોડતા નેટવર્કને ઇન્ટરનેટ કહે છે. ઇન્ટરનેટ એ કોમ્પ્યુટર નેટવર્કનું પણ નેટવર્ક છે. ઇન્ટરનેટ છે એ કોમ્પ્યુટર નેટવર્કનું પણ નેટવર્ક છે. તે વિશ્વના વિવિધ કોમ્પ્યુટર્સને સાંકળતું નેટવર્ક છે. ઇન્ટરનેટ હેઠળ જોડાયેલા વિવિધ કોમ્પ્યુટર્સને કરોળિયાના જાળા સાથે સરખાવી શકાય છે. અલગ અલગ પ્રકારના જે ઇન્ટરનેટ કનેક્શન છે, બરાબર, એ બધા કેવી રીતે જોડાયેલા હોય એ આપણે જોઈ શકતા નથી, પણ એને સરખાવી કેવી રીતે શકીએ? જેમ આપણે કરોળિયાના જાળા હોય છે એની સાથે આપણે સરખાવી શકીએ છીએ. ઇન્ટરનેટને ઇન્ટ્રાનેટ, સુપર નેટવર્ક કે મેટા નેટવર્ક તરીકે ઓળખવામાં આવે છે. મોસ્ટ પ્રોબેબલી કે ઇન્ટરનેટ એ ઇન્ટ્રાનેટ તરીકે ઓળખાય છે, સુપર નેટવર્ક તરીકે ઓળખાય છે અને મેટા નેટવર્ક તરીકે ઓળખાય છે, પણ આપણે મોસ્ટલી ખાલી ઇન્ટરનેટ તરીકે ઓળખીએ છીએ. કોમ્પ્યુટર નેટવર્કમાં રહેલા કોમ્પ્યુટર્સ કે ઉપકરણો એકબીજાની સાથે વાયર સાથે અથવા વાયર વિના જોડાયેલા હોય છે. કોમ્પ્યુટર નેટવર્ક છે એ કોમ્પ્યુટર અથવા તો બીજા બધા ઉપકરણો એ વાયર સાથે અથવા વાયર વિના એટલે વાયરલેસ જોડાયેલા હોય છે. ઇન્ટરનેટ હેઠળ જોડાયેલા વિવિધ કોમ્પ્યુટર્સ અને ઉપકરણને જે ચોક્કસ નિયમ કે કાયદા સમૂહને અનુસરવું પડે તેને પ્રોટોકોલ કહે છે. એટલે કે જે ઇન્ટરનેટ હેઠળ અલગ અલગ જે કોમ્પ્યુટર્સ જોડાયેલા છે અથવા તો ઉપકરણો જોડાયેલા છે તે ચોક્કસ નિયમ અને કાયદાના સમૂહને અનુસરવા પડે છે, તેને પ્રોટોકોલ કહે છે. પ્રોટોકોલ એટલે એક જાતનું નિયમ અને કાયદા પ્રમાણે કે આટલું જ નેટ વાપરવું જોઈએ, આટલું જ નેટ વપરાય છે, આવી રીતે જ આવે છે, એવી રીતે. તે માહિતીનો અખૂટ ભંડાર છે. તેમાંથી વિવિધ વિષયને લગતી માહિતી આંગળીના ટેરવે મેળવી શકે છે. એટલે કે એમ કહી શકાય તો ચાલે કે આપણે જે રીતે માનો કે અમુક કંઈક ટાઈપ કરવું હોય અથવા તો કંઈક બી સર્ચ કરવું હોય તો આપણે તરત ટાઈપ કરીને સર્ચ કરી શકીએ છીએ અને તરત માહિતી મેળવી શકીએ છીએ. ઇન્ટરનેટ વડે વિશ્વના કોઈ એક ખૂણામાં રહેલું કોમ્પ્યુટર વિશ્વના અન્ય ખૂણામાં રહેલા કોમ્પ્યુટર સાથે જોડાઈ શકે છે. ઇન્ટરનેટ એક એવી વસ્તુ છે કે આપણે કોઈ બી જગ્યાએ, વિશ્વના કોઈ બી જગ્યાએ એક ખૂણામાં હોય અને વિશ્વના બીજા ખૂણામાં આપણે માનો કે કંઈ બી માહિતી મોકલવી હોય અથવા તો કનેક્ટ રહેવું હોય તો એ ઇન્ટરનેટ દ્વારા થઈ શકે છે. ઇન્ટરનેટ સમગ્ર વિશ્વમાં ફેલાયેલું છે. ઇન્ટરનેટ બધા જ આખા વિશ્વમાં ફેલાયેલું છે. ઇન્ટરનેટનો કોઈ માલિક નથી, પરંતુ ઉપયોગ કરતા ઇન્ટરનેટના જેટલા ભાગોનો ઉપયોગ કરે છે તેટલા હિસ્સાનો તે માલિકી ગણાય છે. એટલે કે ઇન્ટરનેટનો કોઈ માલિક નથી, બરાબર. એટલે ઇન્ટરનેટ માનું કે મારું છે ઇન્ટરનેટ એમ ના કહી શકાય, પરંતુ જે ઉપયોગ કરે છે એ ઇન્ટરનેટના અમુક ભાગનો માલિક કહેવામાં આવે છે. માનો કે આપણે અત્યારે મોબાઈલમાં રોજનું 1.5 GB ઇન્ટરનેટ આવે છે તો એ બધું જ નેટ તમારું નથી, પણ 1.5 GBની માલિકી તમારી છે, બરાબર. એ 1.5 GB તમારું નેટવર્ક છે, એટલે તમે ઉપયોગ કરતા થયા, હું ઉપયોગ કરતા થયો, બરાબર. પછી જો ઇન્ટરનેટના યોગ્ય અને સુવ્યવસ્થિત સંચાલન માટે ICANN એટલે કે ઇન્ટરનેટ કોર્પોરેશન ફોર અસાઇન નેમ એન્ડ નંબર્સ, પછી IAB ઇન્ટરનેટ આર્ટિકલ બોર્ડ, થર્ડ IRTF ઇન્ટરનેટ રિસર્ચ ટાસ્ક ફોર્સ, IETF ઇન્ટરનેટ એન્જિનિયરિંગ ટાસ્ક ફોર્સ પ્રકારની અનેક સંસ્થાઓ કાર્યરત છે. આ બધી છે ને એક ઇન્ટરનેટની સંસ્થાઓ છે, બરાબર. ICANN, IAB, પછી IRTF, IETF આ બધી સંસ્થાઓ
ઇન્ટરનેટના ક્ષેત્રમાં કાર્યરત છે. ઇન્ટરનેટ પરની કામગીરી સરળતાથી થઈ શકે તે માટે નીચે મુજબના પ્રોટોકોલ ઉપલબ્ધ છે. આઈપી ઇન્ટરનેટ પ્રોટોકોલ, બરાબર. એચટીટીપી હાઇપર ટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ. એફટીપી ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ. ટીસીપી ટ્રાન્સમિશન કંટ્રોલ પ્રોટોકોલ, બરાબર. આઈપી એટલે કે ઇન્ટરનેટનું એક આઈપી એડ્રેસ હોય છે, બરાબર. એનું એક પ્રોટોકોલ હોય છે, એટલે કે બધામાં તે અલગ અલગ પ્રકારના કોડ્સ હોય છે, બરાબર. એની વગર કોમ્પ્યુટરમાં ઇન્ટરનેટ ચાલી શકતું નથી. પછી હાઇપર ટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ એટલે કે હાઇપર ટેક્સ્ટ હોય, બરાબર. કોઈ બી વસ્તુ આપણે ઇન્ટરનેટ દ્વારા ટ્રાન્સફર કરવી હોય, કાંઈ બી કરવું હોય તો એનું એક પ્રોટોકોલ છે. પછી ફાઇલ ટ્રાન્સફર માટે એક પ્રોટોકોલ છે, બરાબર. એ બી ઇન્ટરનેટ દ્વારા કનેક્ટ થઈ શકે છે. અને ટ્રાન્સમિશન કંટ્રોલ એટલે ટ્રાન્સમિશન કંઈ બી થતું હોય, બરાબર, એનું એક કંટ્રોલનો પ્રોટોકોલ છે. પછી જોઈએ ઇન્ટરનેટ હેઠળ ઉપલબ્ધ દરેક કોમ્પ્યુટરને અન્ય નામથી ઓળખવામાં આવે છે, જેને આઈપી સરનામું ઇન્ટરનેટ પ્રોટોકોલ એડ્રેસ કહે છે. મેં તમને આની હમણાં વાત કરી કે આઈપી એડ્રેસ, બરાબર. આપણે ઇંગ્લિશમાં બોલીએ આઈપી એડ્રેસ. તમે ઘણીવાર સાંભળેલું હશે કે આઈપી એડ્રેસ નાખવાનું છે, આ છે તે છે, બરાબર. એટલે એ ઇન્ટરનેટ પ્રોટોકોલ એડ્રેસ છે. એટલે કે માનો કે તમારું કોમ્પ્યુટર હોય તો તમારું પર્ટિક્યુલર એક એડ્રેસ હોય. તમારે જેમ ઘરનું એડ્રેસ હોય છે તેમ ઇન્ટરનેટનું એક પર્ટિક્યુલર એડ્રેસ હોય છે. એ નંબરો દ્વારા દેખાડવામાં આવે છે. ઇન્ટરનેટ સાથે જોડાયેલા દરેક કોમ્પ્યુટર એકબીજાની સાથે અજોડ એડ્રેસ એવા આઈપી એડ્રેસ વડે સંપર્ક કરે છે, બરાબર. હવે કોઈ બી કોમ્પ્યુટર્સને આપણે કનેક્ટ કરવા હોય અથવા તો કંઈ બી આપણે ફાઇલ ટ્રાન્સફર કરવી હોય, ઇન્ટરનેટ દ્વારા કોઈ બી કનેક્ટ કરવું હોય તો એ આઈપી એડ્રેસ દ્વારા કનેક્ટ થાય છે. એટલે કે માનો કે મારે કંઈક વસ્તુ મોકલવી હોય અથવા તો કંઈક પાર્સલ આવ્યું હોય તો કોઈ બી વ્યક્તિ તમારું એડ્રેસ માગે છે. એવી રીતે તે આપણે કાંઈ બી કોમ્પ્યુટર દ્વારા બીજાને કોઈ બીજા ઉપયોગ કરતાને કોમ્પ્યુટર દ્વારા બીજા કોમ્પ્યુટરમાં ઇન્ટરનેટ વડે નાખીએ છીએ તો એ આઈપી એડ્રેસ દ્વારા કનેક્ટ થાય છે. તેને આઈપી એડ્રેસ કહે છે. જો આઈપી એડ્રેસ ન હોય તો કોમ્પ્યુટરનું નેટ સરખું ચાલી શકતું નથી. આ જોયું આપણે ઇન્ટરનેટની બેઝિક માહિતી. હવે જોઈએ 1.2 ઇન્ટરનેટનો ઇતિહાસ. ઈસવીસન 1960માં દાર્પાએ કોમ્પ્યુટર નેટવર્કમાં માહિતીનું આદાન પ્રદાન કરી શકાય તેવી વ્યવસ્થા ગોઠવવાનું શરૂ કર્યું હતું. એટલે કે જે 1960માં દાર્પા એ કોમ્પ્યુટરનું નેટવર્કનું માહિતીનું આદાન પ્રદાન કરી શકે તેવી વ્યવસ્થા ગોઠવી હતી. ઇન્ટરનેટની શરૂઆત અમેરિકાના ડિફેન્સ વિભાગમાં માહિતીનું સુરક્ષિત આદાન પ્રદાન થઈ શકે તે માટે એડવાન્સ રિસર્ચ પ્રોજેક્ટ એજન્સી નેટવર્ક, બરાબર, ARPANET, આ એનું શોર્ટ ફોર્મ છે, બરાબર, નામનું નેટવર્ક તૈયાર કરવામાં આવ્યું હતું. એટલે સૌથી પહેલાં જે અમેરિકાની ડિફેન્સ વિભાગની માહિતી જે આપણે સુરક્ષિત રાખી શકીએ તેવું આદાન પ્રદાન કરી શકીએ તે લોકોએ એક એડવાન્સ રિસર્ચ પ્રોજેક્ટ એજન્સી નેટવર્ક તરીકેનું આખું એક નેટવર્ક તૈયાર કરેલું હતું. ARPANET એ સૌ પ્રથમ માહિતીનું આદાન પ્રદાન કરી શકતું કોમ્પ્યુટર નેટવર્ક આધારિત ઇન્ટરનેટ હતું, બરાબર. આદાન પ્રદાન એટલે કે માહિતીનો આપ-લે કરી શકે, ઇન્ટરનેટ યુઝ કરી શકે, બરાબર. તે નેટવર્ક આધારિત ઇન્ટરનેટ હતું. સૌ પ્રથમ વખત ઈમેલનો ઉપયોગ આ નેટવર્ક પર કરવામાં આવ્યો હતો. એટલે જે આપણે અત્યારે જીમેલ વાપરીએ છીએ, બરાબર, બધા એમ કે મેઇલ કરી દે, આ કરી દે, ફલાણું કરી દે, બરાબર. આપણે જે ઈમેલ વાપરીએ છીએ એ સૌ પ્રથમ 1960માં જ્યારે ARPANET નામની જે નેટવર્કનું નામ જે નેટવર્ક ચાલુ કર્યું હતું ત્યારે ઈમેલ ચાલુ કર્યું હતું એની સાથે. ત્યારબાદ ઈસવીસન 1980માં યુએસના NSF દ્વારા NSFNet એટલે કે નેશનલ સાયન્સ ફાઉન્ડેશન નેટવર્ક નામના નેટવર્કનો વિકાસ કર્યો હતો. ત્યારબાદ એટલે 20 વર્ષ પછી 1960માં યુએસમાં
નેશનલ સાયન્સ ફાઉન્ડેશન નેટવર્ક તરીકે ચાલુ કરવામાં એક આખું નેટવર્ક ચાલુ કર્યું હતું. ઇન્ટરનેટ હેઠળ વાપરવામાં આવતી માહિતીના આદાન પ્રદાનની રીતોનો પાયો NSF નેટ નેટવર્ક પદ્ધતિ દ્વારા નાખવામાં આવ્યો હતો. એટલે ઇન્ટરનેટ હેઠળ જે વાપરવામાં આવતી માહિતી આદાન પ્રદાનની રીતોનો પાયો આખો NFS નેટમાં નાખવામાં આવ્યો હતો. ત્યારબાદ નેટવર્ક આધારિત અનેક સંસ્થાઓ અને વિવિધ પ્રકારની પદ્ધતિઓનો વિકાસ થયો હતો. ત્યારબાદ જ તે ઘણી બધી નેટવર્ક આધારિત સંસ્થાઓ છે તેને વિવિધ પ્રકારની પદ્ધતિઓનો વિકાસ કર્યો. આ સમય દરમિયાન અન્ય નેટવર્ક સાથે માહિતીનું આદાન પ્રદાન અને ઈમેલમાં ગ્રુપ ચર્ચાની સુવિધા આવતું બીટનેટ એટલે કે બીકોઝ ઇટ્સ ટાઈમ નેટવર્ક પ્રકારનું નેટવર્ક અને કોમ્પ્યુટર નેટવર્ક આધારિત CS નેટ એટલે કે કોમ્પ્યુટર સાયન્સ નેટવર્ક અસ્તિત્વમાં આવ્યું હતું. એટલે કે આ ટાઈમમાં તમે યાદ રાખી શકો નહીં એવા ઘણા બધા નેટવર્કનો વિકાસ થયો હતો. પર સૌ પ્રથમ DARPAએ એડવાન્સ રિસર્ચ પ્રોજેક્ટ એજન્સી નેટવર્ક તરીકે ચાલુ કર્યું હતું. ત્યારબાદ આ બધા અલગ અલગ પ્રકારના જે નેટવર્ક તમને હું અત્યારે નામ બોલું છું અને તમને જે દેખાય છે એ બધા નેટવર્કની સ્થાપના થયેલી હતી. બરાબર, તે બધા અસ્તિત્વમાં આવ્યા હતા 1980 પછી. 1960માં સૌ પ્રથમ નેટ એટલે કે નેટવર્કનું નામ તૈયાર કરવામાં આવ્યું હતું. બરાબર, ભારતમાં સૌ પ્રથમ વખત 14 ઓગસ્ટ 1995ના રોજ સાર્વજનિક રીતે VSNL એટલે કે વિદેશ સંચાર નિગમ લિમિટેડ સંસ્થા દ્વારા ઇન્ટરનેટની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી હતી. એટલે કે અત્યારે આપણે જે રીતે વિદેશ સંચાર એટલે કે વિદેશ એટલે કે બહારથી આવતું નેટવર્ક એટલે કે ત્યારે 1995માં આપણે જે ઇન્ટરનેટની સુવિધા મેળવતા હતા એ વિદેશ સંચાર નિગમ લિમિટેડ દ્વારા મેળવતા હતા. બરાબર છે, એ ભારતમાં 1995માં સ્થાપિત થઈ. વિદેશમાં 1960 એટલે કે યુએસમાં 1960થી ચાલુ થઈ હતી. આ જોયું આપણે ઇન્ટરનેટનો આખો પૂરો ઇતિહાસ. હવે ત્યારબાદ જોઈએ 1.3 ઇન્ટરનેટ જોડાણ. ઇન્ટરનેટ જોડાણ મેળવવા માટે મુખ્ય પદ્ધતિઓ નીચે પ્રમાણે છે. એટલે કે અલગ અલગ પ્રકારની જે ઇન્ટરનેટના જોડાણ કેવી રીતે થઈ શકે એની પદ્ધતિઓ છે નીચે લખેલી છે. બરાબર, એ હું એક એક કરીને નંબર વાઇઝ બોલતો જાઉં છું. એ તમને સમજાવતો જઈશ. સૌ પ્રથમ જોઈએ તો ડાયલ-અપ જોડાણ. ડાયલ-અપ જોડાણમાં શું આવે તો કે ઇન્ટરનેટ જોડાણનો મુખ્ય પ્રકાર ડાયલ-અપ જોડાણ છે. એટલે ઇન્ટરનેટ જોડવા માટેનો મુખ્ય પ્રકાર એક પહેલો છે એ ડાયલ-અપ જોડાણ છે. તેની સુવિધા ISP ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર દ્વારા પૂરી પાડવામાં આવે છે. ઇન્ટરનેટની સુવિધા પૂરી પાડતી સંસ્થાને ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર કહે છે. એટલે ઇન્ટરનેટની જેટલી સુવિધાઓ છે એ સુવિધા પૂરી પાડવા માટે ISPનો ઉપયોગ કરવામાં આવે છે. ભારતમાં ડાયલ-અપ ઇન્ટરનેટની સુવિધા પૂરી પાડતી સૌપ્રથમ સંસ્થા BSNL એટલે કે ભારત સંચાર નિગમે પાડી હતી. એનો શોર્ટ ફોર્મ અત્યારે આપણે જેમ BSNL જે આપણે રોજબરોજ સાંભળીએ છીએ. ડાયલ-અપ જોડાણમાં મોડેમ એટલે કે મોડ્યુલર ડિમોડ્યુલેટર બરાબર અને ટેલિફોન લાઇનનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે કે ઇન્ટરનેટના કોઈ બી ડાયલ-અપ જોડાણ હોય બરાબર, એનું જોડાણ કરવું હોય તો એક મોડેમ તમે નામ સાંભળેલું છે, જેમાં તમે આમાં જમણી સાઈડ ચિત્ર જોઈ શકો છો. બરાબર, એ મોડેમ છે. એક મોડેમનો ઉપયોગ થાય છે અને ટેલિફોનની લાઈન આવે છે. અત્યારે ટેલિફોનની લાઈન તો નથી, અત્યારે મોબાઈલની સુવિધા થઈ ગઈ છે, પણ અમુક ઓફિસમાં તમે જાઓ તો ટેલિફોનની જે લાઈન આવતી હોય BSNLની એનો પણ ઉપયોગ કરવામાં આવે છે. મોડેમ એ કોમ્પ્યુટરની અંદર જોડી શકાય તેવા ઇન્ટરનલ સ્વરૂપે અને બહારથી જોડી શકાય તેવા એક્સટર્નલ સ્વરૂપે ઉપલબ્ધ હોય છે. મોડેમ એક એવી વસ્તુ છે કે કોમ્પ્યુટરનું જે CPU છે
તેમાં પણ આખું ઇન્ટરનલ સ્વરૂપ એટલે કે અંદરની સાઈડ સમાઈ જાય, ફિટ થઈ જાય તેવું હોય છે, અને બહારની સાઈડ રાખી શકાય એટલે કે એક્સટર્નલ સ્વરૂપે રાખી શકાય તેમ પણ ઉપલબ્ધ થાય છે. મોડેમ ડિજિટલ માહિતીને એનાલોગ માહિતીમાં અને એનાલોગ માહિતીને ડિજિટલ માહિતીમાં ફેરવવાનું કાર્ય કરે છે. મોડેમ એ એનાલોગ માહિતી અને એનાલોગ માહિતીને ડિજિટલ માહિતી એટલે કે આંકડાકીય માહિતીમાં ફેરવવાનું કામ કરે છે. તેમાં ઇન્ટરનેટ મર્યાદિત કે ધીમી ઝડપ ધરાવે છે. બરાબર. હવે મોડેમમાં છે ને ઇન્ટરનેટ મર્યાદિત અને ધીમી ઝડપ ધરાવે છે. સામાન્ય રીતે તેની ઝડપ 56 kbps હોય છે. અત્યારે તમને બધાને ખબર હશે કે 56 કિલોબાઇટ, બરાબર, કિલોબાઇટ આવે અને મેગાબાઇટ આવે એમ, બરાબર. હવે આમાં હું 56 kbit લખેલું છે, એની બદલે 56 એમ કરી નાખું તો 56 MB થઈ જાય છે, એટલે મેગાબાઇટ થઈ જાય છે. અને આમાં 56 કિલોબાઇટની સ્પીડ આવે છે, એ ઓછી કહેવાય છે. આ જોયું આપણે ડાયલ-અપ જોડાણ. બીજું જોઈએ તો કે ISDN ડાયલ-અપ જોડાણ. ISD, બરાબર, ડિજિટલ લાઇનનો ઉપયોગ કરીને તૈયાર કરવામાં આવતા ઇન્ટરનેટ જોડાણને ISDN જોડાણ કહે છે. એટલે કે ડિજિટલ કોઈ બી લાઈન હોય, બરાબર, તેનો ઉપયોગ કરીને ઇન્ટરનેટ સાથે જોડવાનું કાર્ય એ ISDN જોડાણનું છે. હવે ISDN જોડાણનું ફૂલ ફોર્મ શું થાય એ તમને પ્રશ્ન થતો હશે. તો કે ISDNનું ફૂલ ફોર્મ ઇન્ટરગ્રેટ સર્વિસ ડિજિટલ નેટવર્ક, બરાબર. એનું ગુજરાતી ફોર્મેટ પણ અહીંયા લખેલું છે, તમે ઇંગ્લિશ ન વાંચી શકો, બરાબર, તો પણ તે ડાયલ-અપ જોડાણનો એક પ્રકાર છે, બરાબર. આ ISDN છે એક ડાયલ-અપ પ્રકારનો જોડાણનો એક પ્રકાર છે. તેમાં ડિજિટલ ટેલિફોન વડે જોડાણ તૈયાર કરવામાં આવતું હોવાથી તેની ઝડપ વધુ હોય છે. એટલે કે ડિજિટલ ટેલિફોન હોય તેના વડે તેને જોડાણ કરવામાં આવે છે, એટલે તેની ઝડપ જે મોડેમ આપણે જે એની પહેલાં જોયું એની કરતાં થોડીક ઝડપ વધારે મળે છે. ISDNમાં ડિજિટલ ટેલિફોન લાઇન હોવાથી માહિતીને એનાલોગથી ડિજિટલમાં અને ડિજિટલમાંથી એનાલોગમાં ફેરવવાની જરૂર રહેતી નથી, જેથી તેની ઝડપ વધુ હોય છે. બરાબર. ISDN છે, બરાબર, તેની ઝડપના કારણે અને ટેલિફોન લાઇનની માહિતીને એ ડિજિટલમાંથી એનાલોગ અને એનાલોગમાંથી ડિજિટલ કરવાની જરૂર રહેતી નથી, એટલે ફેરવવાની જરૂર રહેતી નથી, જેથી કરીને તેની સ્પીડ વધારે હોય છે. ડાયલ-અપ જોડાણમાં આ પદ્ધતિ ખૂબ જ ખર્ચાળ છે, બરાબર. ડાયલ-અપ જોડાણ છે તેમાં આ પદ્ધતિ ખૂબ જ ખર્ચાળ છે. તેમજ આ સુવિધા ફક્ત લેન્ડલાઇન ફોનની સુવિધા આપતી સંસ્થા દ્વારા જ પૂરી પાડવામાં આવે છે. એટલે કે જે કંપનીઓ લેન્ડલાઇન ફોન અને વાયર આપે છે, બરાબર, તે જ સંસ્થા આવડિયા જે પ્રક્રિયા છે, બરાબર, જે લાઈન છે, જે જોડાણ છે એ લોકો જ આપી શકે છે. આ પ્રકારના જોડાણ ખર્ચાળ હોવાથી તેનો ઓછો ઉપયોગ કરવામાં આવે છે. આ ખૂબ જ ખર્ચાળ છે, એટલે કે મોસ્ટલી કોઈ બી કંપની આવડી આ જે જોડાણ પ્રક્રિયા છે એવડી યુઝ કરી શકતું નથી. સામાન્ય રીતે તેની ઝડપ 128 KB હોય છે, બરાબર, કિલોબાઇટ. ઓલામાં કેટલી હતી તો કે 56 બાઇટ હતી. હવે આમાં કેટલી છે? 128 KB એટલે કે કિલોબાઇટ. આવી રીતે આપણે આ ISDN ડાયલ-અપ જોડાણ જોયું. હવે ત્રીજું જોઈએ તો કે ડાયરેક્ટ ઇન્ટરનેટ એક્સેસ જોડાણ. ડાયરેક્ટ ઇન્ટરનેટ એટલે તરત જ સીધું કંઈ બી વચ્ચે બ્રોડબેન્ડ ન આવે અથવા તો વાયર ન આવે એટલે ડાયરેક્ટ કનેક્ટ થઈ જાય તેવું ઇન્ટરનેટ જોડાણ. ડાયરેક્ટ ઇન્ટરનેટ એક્સેસ એ સીધું જ ઇન્ટરનેટ જોડાણ પૂરું પાડતી પદ્ધતિ છે. મેં તમને જેમ કીધું એમ ડાયરેક્ટ ઇન્ટરનેટ એટલે ડાયરેક્ટ કોમ્પ્યુટર સાથે કનેક્ટ થાય અને ઇન્ટરનેટ સાથે જોડાણ પૂરું પાડે છે.
બરાબર, તે કાયમી જોડાણની સુવિધા પૂરી પાડે છે. એટલે કે વારે વારે એક જે કનેક્ટ થાય છે એ કાયમી જોડાણની સુવિધા પૂરી પાડે છે. તેનો ઉપયોગ મોટી શૈક્ષણિક સંસ્થાઓ, વ્યાપારિક સંસ્થાઓ અને સરકારી સંસ્થાઓ દ્વારા કરવામાં આવે છે. તેનો ઉપયોગ છે જે મોટી મોટી સ્કૂલો હોય છે, બરાબર, વ્યાપારિક સંસ્થાઓ હોય છે, સરકારી સંસ્થાઓ હોય છે, તેમાં તેનો ડાયરેક્ટ ઇન્ટરનેટ એક્સેસનો ઉપયોગ કરવામાં આવે છે. તે ઇન્ટરનેટ જોડાણની ઝડપી પરંતુ ખર્ચાળ પદ્ધતિ છે. એ ISDN કરતાં પણ ખર્ચાળ અને ઝડપી પદ્ધતિ છે. સામાન્ય રીતે તેની ઝડપ 1.5 MB, આપણે જેમ MB બોલીએ છીએ, બરાબર છે, MB અને KB, બરાબર, KB એટલે કિલોબાઇટ, MB એટલે મેગાબાઇટ. આની સ્પીડ 1.5 મેગાબાઇટ હોય છે. એટલે કે જ્યારે કિલોબાઇટની સ્પીડ 1000 કિલોબાઇટ થાય ત્યારે તે 1 MBમાં કન્વર્ટ થઈ જાય છે. એટલે કે આની સ્પીડ 1500 KB, એટલે કે 1500 KBની સ્પીડ પણ કહેવામાં આવે છે. પણ 1000 KB થાય ત્યારે તે 1 MBમાં કન્વર્ટ થાય છે. સમજાઈ ગયું? આવી રીતે આપણે ઇન્ટરનેટ એક્સેસ જોડાણ કેવી રીતે હોય છે એ પણ સમજ્યું. હવે જોઈએ તો કે બ્રોડબેન્ડ જોડાણ. બ્રોડબેન્ડ જોડાણમાં વાયર એટલે કે કેબલનો ઉપયોગ કરવામાં આવે છે. આ પ્રકારના જોડાણ માટે કોએક્સેલ અને ફાઇબર ઓપ્ટિક પ્રકારના કેબલ પ્રચલિત છે. હવે આ પ્રકારના જે બ્રોડબેન્ડ જોડાણ છે એમાં કેબલનો ઉપયોગ કરે છે, બરાબર. તો એની માટે કેબલ પણ સારા હોય છે, સારા વાપરવા પડે છે. તો એની માટે એવા પ્રચલિત એવા વાયર છે તો કે કોએક્સેલ અને ફાઇબર ઓપ્ટિક પ્રકારના કેબલ પ્રચલિત છે, બરાબર. તે ઊંચી ઝડપ ધરાવતું ઇન્ટરનેટ જોડાણ છે. એટલે કે એ સારું ઇન્ટરનેટ, એટલે એકદમ વ્યવસ્થિત અને તમને ઇન્ટરનેટમાં કાંઈ પ્રોબ્લેમ ન થાય તેવું ઝડપી ઇન્ટરનેટ જોડાણ છે. તે કાયમી જોડાણની સુવિધા પૂરી પાડે છે. કાયમી જોડાણની સુવિધા એક પૂરી પાડે છે. તે સામાન્ય રીતે ડિજિટલ સબસ્ક્રાઇબ લાઇન, એટલે કે ડિજિટલ સબસ્ક્રાઇબ લાઇન પ્રકારના મોડેમની, એટલે કે એક મોડેમનું નામ છે DSL, બરાબર. એ પ્રકારના મોડેમના મદદથી ઇન્ટરનેટનો ઉપયોગની સુવિધા પૂરી પાડવામાં આવે છે. સામાન્ય રીતે તેની ઝડપ 1 Mbps થી 100 Mbps સુધીની હોય છે. ઓલામાં આપણે આની પહેલાંના જોડાણમાં જોયું તો એની સ્પીડ 1.5 Mbpsની મેક્સિમમ સ્પીડ હતી અને એની સામે બ્રોડબેન્ડની સ્પીડ ખાલી 1 Mbps થી 100 Mbpsની સ્પીડ સુધી આવે છે. તો બ્રોડબેન્ડ એ ખર્ચાળ પણ છે અને સારું અને વ્યવસ્થિત ઇન્ટરનેટ તમે યુઝ કરી શકો તે પણ છે. આ જોયું આપણે બ્રોડબેન્ડથી કેવી રીતે જોડાણ થાય છે તે. ત્યારબાદ જોઈએ પાંચમું, વાયરલેસ જોડાણ. વાયરલેસ જોડાણ એ વાયર વિનાનું અને રેડિયો આવૃત્તિ આધારિત જોડાણ છે, બરાબર. તે વાયરલેસ હોય છે, તેમાં કોઈ પણ પ્રકારના વાયરનો ઉપયોગ થતો નથી, બરાબર. આ પ્રકારના જોડાણ માટે ઉપયોગ કરતા નેટવર્કના વિસ્તારમાં હોય તે જરૂરી છે, બરાબર. હવે આ માટેના જોડાણ માટે ઉપયોગ કરતા તેનું જે કંપનીનું નેટ આવતું હોય તેવા નેટવર્કના વિસ્તારમાં તેને રહેવું પડે છે. તે મર્યાદિત વિસ્તારમાં ઉપલબ્ધ બને છે, બરાબર. વાયરલેસ ઇન્ટરનેટ એ એવું છે તે એ મર્યાદિત વિસ્તારમાં જ ઉપલબ્ધ મળે છે તમને. તે સતત જોડાણની સુવિધા પૂરી પાડે છે, બરાબર. તે કન્ટિન્યુઅસ જોડાણમાં રહી શકે છે અને સુવિધા પૂરી પાડે છે. તે ઉચ્ચ ઝડપી ધરાવતું ઇન્ટરનેટ જોડાણ છે. વાયરલેસ છે એટલે વધારે ઝડપી અને સારું ઇન્ટરનેટ મળી શકે છે. BSNL, રિલાયન્સ, જીઓ, ટાટા, વોડાફોન, એરટેલ વગેરે સાથેનો વાયરલેસ જોડાણ આધારિત ડોંગલની સુવિધા પૂરી પાડે છે. ડોંગલની સુવિધા એટલે કે એક પેનડ્રાઈવ જેવું
સાધનો હોય છે જે વાયરલેસ ઇન્ટરનેટની સુવિધા પૂરી પાડે છે, જે તમને આમાં જમણી સાઈડ ચિત્ર દેખાડેલું છે કે ડોંગલનું ચિત્ર કેવું હોય છે અને ડોંગલ કેવું દેખાય છે. ઓછી કિંમત અને સરળ ઉપયોગના કારણે તે ઇન્ટરનેટ જોડાણની લોકપ્રિય પદ્ધતિ છે. ઓછી કિંમતે તમને મળી જાય છે અને તેનો ઉપયોગ પણ સરળ હોય છે, જેથી ઇન્ટરનેટ જોડાણ એ એક ખૂબ જ લોકપ્રિય પદ્ધતિ છે અને સરળતાથી કોઈ પણ જગ્યાએ કોઈ બી વ્યક્તિ યુઝ કરી શકે છે. તેની સ્પીડ 1 MBPS થી 50 MBPS સુધીની હોય છે. એટલે કે જેવી રીતે બ્રોડબેન્ડની સ્પીડ 1 MBPS થી 100 MBPSની હતી, એમ આ ડોંગલની 1 MBPS થી 50 MBPSની છે. એટલે કે બ્રોડબેન્ડ અને વાયરલેસ કનેક્શન, વાયરલેસ જોડાણ એટલે કે ડોંગલ બંને સરખાવવું હોય તો સરખાવી પણ શકાય છે નેટની સ્પીડ ઉપર. બરાબર, આ જોયું આપણે વાયરલેસ જોડાણ. હવે છઠ્ઠું અને છેલ્લું જોઈએ તો કે સેટેલાઇટ જોડાણ. સેટેલાઇટ જોડાણમાં ઇન્ટરનેટની સુવિધા માટે સેટેલાઇટ સિગ્નલનો ઉપયોગ કરવામાં આવે છે. સેટેલાઇટ જોડાણમાં બરાબર ઇન્ટરનેટની સુવિધા માટે સીધો સેટેલાઇટનો સિગ્નલ ઉપયોગ કરવામાં આવે છે. સેટેલાઇટના ઉપયોગ વડે કરવામાં આવતા આ પ્રકારના જોડાણને IOS ઇન્ટરનેટ ઓવર સેટેલાઇટ કહે છે. આ પ્રકારના ઇન્ટરનેટ, જો આપણે બધા જ પ્રકારના ઇન્ટરનેટના જોડાણ હોય બરાબર, એના અલગ અલગ પ્રકારના નામ છે અને એ ક્યાં ઇન્ટરનેટ દ્વારા જોડાય છે તે પણ જોયું. હવે સેટેલાઇટ જોડાણ કેવી રીતે જોડાય છે એનું જોઈએ તો કે IOS ઇન્ટરનેટ ઓવર સેટેલાઇટ બરાબર એ સેટેલાઇટ દ્વારા એ સેટેલાઇટનું ઇન્ટરનેટ જોડાણ કરે છે. તેમાં ઘરથી ઉપગ્રહ સુધીના વિશાળ અંતરમાં સિગ્નલ દ્વારા માહિતીનું આદાન પ્રદાન કરવામાં આવતું હોવાથી ઓછી ઝડપ ધરાવે છે. બરાબર, તે આખા ઘરની ઉપગ્રહ સુવિધા ધરાવતા વિશાળ અંતરમાં સિગ્નલ દ્વારા માહિતીનું આદાન પ્રદાન કરે છે. તેથી તેની સ્પીડ ઓછી હોય છે. સામાન્ય રીતે તેની સ્પીડ 512 કિલોબાઇટ હોય છે. બરાબર, સેટેલાઇટની જે આપણને સેટેલાઇટ કનેક્શન મળે છે તેની સ્પીડ ઓછામાં ઓછી 512 કિલોબાઇટ હોય છે. આપણે આ બધા જેટલા છ જોડાણો છે એ ઇન્ટરનેટ સાથે કેવી રીતે આપણે જોડાણ કરી શકીએ તેની સુવિધા પૂરી પાડે છે. હવે એ બધી સુવિધાઓ છે, એ બધી સુવિધાઓ અલગ અલગ સંસ્થાઓ દ્વારા વિકાસ કરવામાં આવેલો છે. બરાબર, આ રીતે આપણે કોઈ બી આમાંથી જોડાણ લઈ શકીએ છીએ. જોડાણને ઇંગ્લિશમાં કનેક્શન કહેવાય છે. બરાબર છે, આમાંથી કોઈ બી પ્રકારના આપણે કનેક્શન લઈ શકીએ છીએ, તેનો ઉપયોગ કરી શકીએ છીએ. બરાબર, તેમાં કોઈ પણ પ્રકારનો આપણે ફેરફાર કરી શકીએ છીએ. તેમાં અમુક કાયદા આવે છે, અમુક નિયમો આવે છે જે આપણે તેનું પાલન કરવું પડે છે. બરાબર, હવે આટલું આપણે જોયું. હવે બાકીનું જે 1.4થી છે કોમ્પ્યુટરની ઉપયોગિતા, બરાબર, કોમ્પ્યુટરની અને ઇન્ટરનેટની ઉપયોગિતા છે તે આની પછીના બીજા ભાગમાં આપણે સમજીશું. બરાબર, આ પહેલા ભાગમાં અત્યારે આપણે સેટેલાઇટ સુધીનું સમજ્યું. બરાબર, તે વિડીયો જુઓ, સમજો અને વ્યવસ્થિત સમજો તો ઇન ફ્યુચર તમને કોમ્પ્યુટર વિશે અને ઇન્ટરનેટ વિશે જે માહિતી તમને જે અત્યારે આપેલી છે તે ખૂબ જ ઉપયોગી છે. બરાબર, અત્યાર માટે ટાટા.